નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો 24 કલાક દક્ષિણ ગુજરાત માટે અતિ ભારે છે તો રાજ્યમાં મેઘરાજાએ વિદાય લેતા તે પહેલા જ હવામાન વિભાગે આજથી લઈને 23 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરી છે અને ખાસ કરીને આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તો જેમાં ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તો રાજ્યના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણ રહેશે તેવી પણ આગાહી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। નવરાત્રી પહેલા હાઈકોર્ટની ટકોર। જ્યાં દોસ્તો ગુજરાત સરકારે અને જીપીસીબીએ હાઈકોર્ટમાં જણાવ્યું કે ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણ માટે ખાસ એસઓપી જાહેર થઈ છે તો રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ડીજે, લાઉડસ્પીકર અને બાંધકામ તેમજ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે। તો ડીવાયએસપી કક્ષાના અધિકારી જો પબ્લિક એડ્રેસ સિસ્ટમને મંજૂરી આપી શકે છે તો અવાજ 75 ડેસિબલથી વધુ ન હોવો જોઈએ। તો આ સિવાય હોસ્પિટલો, શાળા અને અદાલતોની આસપાસ 100 મીટર સુધી સાઉન્ડ સિસ્ટમ ઉપર પણ પ્રતિબંધ છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ભયાનક દ્રશ્ય તો ક્ષણભરમાં દ્રશ્ય બદલાઈ ગયું। જ્યાં દોસ્તો ઉત્તરાખંડના સહસ્ત્રધારમાં વાદળ ફાટવાથી અકલ્પનીય દ્રશ્ય સર્જાયા હતા જેમાં ગામડાઓ, જંગલો, ધરો, પર્વતો બધું જ નદીમાં ભળી ગયું હોય તેવું લાગ્યું છે। તો સહસ્ત્રધારથી લઈને માલદેવતા અને ફનવેલી સુધી કંઈ જ બચ્યું નથી। તો રસ્તાઓ, પુલ, મંદિરો, શાળાઓ જેના ઉપર વિનાશનો કોઈ ચિહ્નો જ નથી। તો દેહરાદૂન, મસૂરી, ઋષિકેશમાં દરેક જગ્યાએ નદીઓ બેકાબુ, રસ્તા ઉપર કાટમાળ અને વાહનો પણ હાઈવે ઉપર ફસાઈ ગયા છે। તો તમે જ્યાં જુઓ ત્યાં જ તમને ફક્ત વિનાશ જ જોવા મળશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં ખરાબ રસ્તાઓ પર મુખ્યમંત્રી નારાજ થયા। જ્યાં દોસ્તો ગુજરાતમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે જેના કારણે 1 વર્ષ પહેલા જ બનેલા રસ્તાઓની ગુણવત્તા ઉપર સવાલો પણ ઊભા થયા છે। તો આ બાબતે મુખ્યમંત્રી ખૂબ જ નારાજ થયા છે અને તેમણે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાના પણ આદેશો આપ્યા છે। તો કેબિનેટની બેઠકમાં તેમણે નવરાત્રી બાદ સમારકામ શરૂ કરવા અને ખેડૂતોને પાક નુકસાન નું વળતર ચૂકવવા માટેની પણ સૂચનાઓ આપી છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ રસ્તાઓ ખરાબ થયા છે કે નહીં ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર નમોત્સવ તો જેમાં 50,000 લોકો માણસે મજા। જ્યાં દોસ્તો આજે એટલે કે 17 સપ્ટેમ્બરે પીએમ નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ નિમિત્તે અમદાવાદમાં નમોત્સવનું આયોજન થશે। તો બાપુનગરના સોનેરિયા બ્લોક ખાતે મેગા મલ્ટીમીડિયા શો પણ યોજાશે જેમાં મોદીની બાળપણથી લઈને વડાપ્રધાન સુધીની સફર પણ રજૂ થશે। તો સાંઈરામ દવે સહિતના 150 કરતાં વધારે કલાકારો તેમજ 450 કરતાં વધારે ટેકનિશિયનો પણ ભાગ લેશે। તો ભાજપ, બાપુનગર સેવા સમિતિ અને જીસીસીઆઈ આયોજક છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના 50,000 કરતાં વધારે લોકો હાજર પણ રહેશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો નીતિન ગડકરીની મોટી જાહેરાત। જ્યાં દોસ્તો કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કોમર્શિયલ વાહનો માટે વાર્ષિક ફાસ્ટેગ પાસ લાવવાના છે જેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર રાજ્ય પરિવહન નિગમની બસો તેમજ ખાનગી બસો માટે વાર્ષિક ફાસ્ટેગ પાસની યોજના ઉપર કામ કરી રહી છે। તો આ પગલાંથી લાખો મુસાફરોને ટોલ પ્લાઝા ઉપર થતા વિલંબથી મુક્તિ મળશે અને મુસાફરી વધુ સરળ પણ બનશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદીના જન્મદિવસને લઈને સીએમની મોટી અપીલ। જ્યાં દોસ્તો આજે પીએમ મોદીના જન્મદિવસમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે। તો આ મામલે સીએમએ અપીલ કરતા કહ્યું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આજે જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવવાના ભાગરૂપે રાજ્યભરમાં આયોજિત નમો કે નામ રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મહત્તમ રક્તદાન કરીને ઓપરેશન સિંદૂરના વીર સેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ભારતીય રેલવેનો મોટો નિર્ણય. જી હા દોસ્તો, ભારતીય રેલવેએ ઓનલાઈન ટિકિટ બુકિંગમાં છેતરપિંડી અટકાવવા માટે મોટો નિર્ણય લીધો છે. તો 1 ઓક્ટોબરથી IRCTC વેબસાઇટ અને એપ્લિકેશન ઉપર રિઝર્વેશન શરૂ થતાં પહેલાં જ 15 મિનિટ ફક્ત આધાર કાર્ડ વેરિફિકેશન થયેલા યુઝર્સ જ ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી શકશે. તો અત્યાર સુધી આ સુવિધા ફક્ત તત્કાલિક ટિકિટ માટે હતી, પરંતુ હવે સામાન્ય રિઝર્વેશન માટે પણ લાગુ થશે. તો આ નવો નિયમથી ટિકિટ બુકિંગ ઉપર વધારે સુરક્ષિત અને પારદર્શક બનશે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો દૂધના ભાવમાં પ્રતિ લીટરે ₹2નો ઘટાડો થશે. જ્યાં દોસ્તો મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લીટર ₹2નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. તો કંપનીએ તાજેતરમાં થયેલી GST ઘટાડાનો લાભ સીધો ગ્રાહકો સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. તો આ ઘટાડાનો લાભ 22 સપ્ટેમ્બરથી મળવાનો છે. તો દૂધ સિવાય મધર ડેરીના અન્ય પ્રોડક્ટ્સ પણ સસ્તા થવાના છે. તો આ પગલાઓથી ઘરેલું ગ્રાહકોને મોંઘવારીમાંથી થોડી રાહત પણ મળશે અને દૈનિક બજેટ પર પણ સકારાત્મક અસર જોવા મળશે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. CBSEમાં 75% હાજરી ફરજિયાત છે. જ્યાં દોસ્તો કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે CBSEએ શાળાઓમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે 75% હાજરી ફરજિયાત બનાવી છે. તો બોર્ડે પણ સ્પષ્ટ કર્યું છે કે જો વિદ્યાર્થીઓ શાળાએ ગયા વિના જ આંતરિક મૂલ્યાંકન નહીં કરાવે તો પરિણામ જાહેર કરવામાં આવશે નહીં. તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આ નિયમ લાગુ પડશે. તો આ નિયમોનો હેતુ વિદ્યાર્થીઓને નિયમિત રીતે શાળાએ આવવા અને તેમનું આંતરિક મૂલ્યાંકન યોગ્ય રીતે પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. રાહુલ ગાંધીનો ગુજરાત જીતવાનો નવો પ્લાન. જ્યાં દોસ્તો ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે રાહુલ ગાંધીએ એક નવી રણનીતિ અપનાવી છે. તો આગામી સમયમાં તેઓ દરેક વિધાનસભા બેઠક ઉપર 1 થી 2 દિવસ રોકાશે અને હોટેલમાં રહેવાને બદલે તાલુકા અને જિલ્લાના પ્રમુખોના ઘરે ભોજન લેશે અને રોકાણ કરશે. તો તેઓ પૂર્વ ધારાસભ્યો અને સ્થાનિક કાર્યકર્તાઓને સાથે મળીને બેઠકોમાં તેનો તાગ પણ મેળવશે અને તેઓ ગુજરાતની તમામ બેઠકોનો પ્રવાસ પૂર્ણ કરવાનું પણ આયોજન ધરાવે છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. જથ્થાબંધ ફુગાવો 4 મહિનાની ટોચે પહોંચ્યો. જ્યાં દોસ્તો ખાદ્ય પદાર્થો અને મેન્યુફેક્ચરિંગ વસ્તુઓના ભાવમાં થયેલા વધારાના કારણે ઓગસ્ટ 2025માં જથ્થાબંધ ફુગાવો 0.52% નોંધાયો છે. તો છેલ્લા 4 મહિનાની સૌથી ઊંચી સપાટી છે. તો જુલાઈમાં આ ફુગાવો -0.58% હતો. તો જેમાં શાકભાજી, કઠોળ, બટાકા અને ડુંગળી જેવી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં પણ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના ફુગાવામાં વધારો થયો છે. તો રિટેલ ફુગાવો પણ 9 મહિના પછી વધીને 2.07% થયો છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર. મોરબી અને રાજકોટમાં આઈટીના દરોડા. જ્યાં દોસ્તો મોરબી અને રાજકોટમાં વહેલી સવારે આવકવેરા વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તો મોરબીમાં લેવિસ સિરામિક ગ્રુપ સહિતના 40 જેટલા સ્થળો ઉપર 150થી વધારે અધિકારીઓ અને સુરક્ષા કર્મીઓનો કાફલો ત્રાટક્યો હતો. તો આ દરોડાથી સમગ્ર સિરામિક ઉદ્યોગો અને અન્ય ઔદ્યોગિક એકમોમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે. તો લાંબા સમય બાદ આવકવેરા વિભાગની આ કાર્યવાહીથી વેપારીઓમાં પણ ખળભળાટ મચ્યો છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો હિમાચલમાં ભારે વરસાદથી તારાજી સર્જાય તો બસો પણ તણાઈ. જ્યાં દોસ્તો હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે ફરી એકવાર વિનાશ વેર્યો છે. તો મંડીના ધરમપુરમાં વાદળ ફાટવાથી બસ સ્ટેશન પાણીમાં ડૂબી ગયું છે અને બસો પણ તણાઈ ગઈ છે. તો જ્યારે શિમલામાં ભૂસ્ખલનથી જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તો રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 410 કરતાં વધારે લોકોના મોત થયાના અહેવાલ પણ છે. તો 41 કરતાં વધારે લોકો ગુમ પણ થયા છે. તો આ ઘટનાથી 493 કરતાં વધારે રસ્તાઓ બંધ છે. તો રાજ્યને ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં 4505 કરોડ કરતાં વધારે રૂપિયાનું નુકસાન પણ થયું છે.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે સમુદ્રમાં જ્વાળામુખી વિસ્ફોટ। જ્યાં દોસ્તો ઇટાલીના 20,000 વર્ષ જૂના માઉન્ટ સ્ટ્રોમ્બોલી જ્વાળામુખીના વિસ્ફોટે સમુદ્રમાં ફરવા ગયેલા પર્યટકોને ધ્રુજાવી નાખ્યા છે। તો અચાનક જ જ્વાળામુખી ફાટતા જ તોફાની લહેરો, આગ અને રાખનો મારો શરૂ થયો હતો। તો બોટમાં બેઠેલા પર્યટકો ભયથી ગભરાઈ ગયા છે। તો નાવિકે આખું દ્રશ્ય કેમેરામાં પણ કેદ કર્યું છે, જે હાલ સોશિયલ મીડિયા પર ધમાકાદાર રીતે વાયરલ પણ થઈ રહ્યું છે। તો કુદરતી શક્તિની ભયાનકતા દર્શાવતું આ વિડીયો લોકોને પણ ચોંકાવી રહ્યા છે। ત્યારબાદ આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો શેર બજાર ગ્રીન ઝોનમાં બંધ થયું। જ્યાં દોસ્તો ગઈકાલે શેર બજારના સેન્સેક્સમાં 594 પોઈન્ટના વધારા સાથે 82,380 પોઈન્ટ ઉપર બંધ થયો, જ્યારે આ ઉપરાંત નિફ્ટીમાં પણ 170 પોઈન્ટના વધારા સાથે 25,240 પોઈન્ટ ઉપર બંધ થયો હતો।